તો બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચારો જોઈએ તો પીએમ મોદી લંડનના પ્રવાસે છે। ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। ભારતીય અર્થવ્યવસ્થા માટે આ પ્રવાસ એક ઐતિહાસિક બની રહેવાનો છે। ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે। બંને દેશોના પ્રધાનમંત્રી એફટીએ પર હસ્તાક્ષર કરી શકે છે। ભારત અને બ્રિટન વચ્ચે આ એગ્રીમેન્ટ ખૂબ જ મોટી વ્યાવસાયિક સમજૂતી છે। જાન્યુઆરી 2022માં તત્કાલીન પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના કાર્યકાળમાં આ અંગે વાતચીત શરૂ થઈ હતી। 2024 સુધીમાં આ કરાર કરવાનું લક્ષ્ય હતું। આ કરારથી ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 120 અબજ અમેરિકી ડોલર સુધી લઈ જવાનો પ્રયાસ છે। આ કરારથી સાધારણ વ્યક્તિને પણ લાભ થશે। આયાત અને નિકાસ સસ્તી થશે, જેનો ફાયદો બંને દેશના લોકોને મળશે। બંને દેશો વચ્ચે વેપાર ઘણો સરળ થશે। તો પીએમ મોદી લંડનના પ્રવાસે અને ભારત અને બ્રિટન બંને માટે આ જે પ્રવાસ છે એ ખૂબ જ સારો બની રહેવાનો છે। ખૂબ જ ફાયદો થવાનો છે બંને દેશોની પ્રજાને। ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે અને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આયાત અને નિકાસ સસ્તી થશે। બંને દેશોના પ્રધાનમંત્રી એફટીએ પર હસ્તાક્ષર કરી શકે છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માપૂર્વક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું છે લંડન ખાતે। ભારતીય અર્થવ્યવસ્થા માટે આ પ્રવાસ અત્યંત ઐતિહાસિક છે। ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે અને આ એગ્રીમેન્ટમાં અમુક કરાર અને આ કરારની જે શરતો હોય તેના મુજબ લાભ બંને દેશના નાગરિકોને મળશે। તો ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે તો તેનાથી બંને દેશના નાગરિકોને કેવા પ્રકારે લાભ થશે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેવા પ્રકારનું મહત્વનું જે છે તે વધારે સમજવાનું છે આપણે। ભારત અને બ્રિટન વચ્ચેના કરારનું મહત્વ શું છે? ભારત 99% જેટલું મોટાભાગની જે વસ્તુઓ છે વસ્તુ ઉપર 4% થી 16% જેટલો ટેક્સ લાગે છે। ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી આયાત નિકાસ સરળ થશે। પહેલા એ સમજવાનું છે કે આયાત અને નિકાસમાં શું ફરક પડશે। ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારત 99% વસ્તુઓ યુકેમાં ખરીદે છે, યુકેમાં ટેક્સ ફ્રી એક્સપોર્ટ કરી શકશે। એટલે આપણે ત્યાંથી વસ્તુ આપણે યુકેમાં એક્સપોર્ટ કરી શકીશું। આપણે ત્યાં જે ઉત્પાદિત થાય છે આપણા દેશમાં તે વસ્તુઓને આપણે એક્સપોર્ટ કરી શકીશું। મોટાભાગની વસ્તુઓ ઉપર ટેક્સ લાગે છે, 4% થી 16% જેટલો ટેક્સ મોટાભાગની વસ્તુઓ ઉપર લાગે છે। તો ભારત પણ યુકેથી આવતી 90% ચીજવસ્તુઓ ઉપરથી ટેક્સ હટાવી દેશે। એટલે ટ્રેડ ડીલ જે પ્રકારે થશે તેમાં આ પ્રકારની શરતો રહેશે। ભારતીય કંપનીઓને એક મોટો ફાયદો થશે। ભારત અને બ્રિટન વચ્ચેના કરારનું આ મહત્વ આપણે સમજાવી રહ્યા છીએ। ઉત્પાદન ખર્ચ ઘટશે અને કેટલીક ચીજવસ્તુઓ એ સસ્તી પણ મળશે। ઉત્પાદન ખર્ચ ઘટશે અને તેની સાથે ચીજવસ્તુઓ સસ્તી થવાથી નાગરિકોને સીધો લાભ થવાનો છે। ઉત્પાદન ખર્ચ જો ઘટશે, કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થશે અને આ ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે જે બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો છે તે વધુ મજબૂત બનશે। એટલે ખૂબ જ મહત્વનું છે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ। અને જ્યારે બોરિસ જોન્સન એ વડાપ્રધાન હતા તે સમયથી સતત વાટાઘાટો ચાલતી હતી, વાર્તાલાપ ચાલતો હતો અને તે સમયથી જ નિર્ણય લેવાયો હતો અને એ નિર્ણય જે લેવાયો છે તેના પર હવે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે એના ઉપર હવે હસ્તાક્ષર થઈ શકે છે। જ્યારે આપણા દેશના વડાપ્રધાન જે છે તે ત્યાં પહોંચ્યા છે। યુકેને શું સસ્તું મળશે તે જોઈએ। યુકેને કપડાં સસ્તા મળશે, ભારતને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ એ સસ્તા મળી શકે છે। આ કરાર બાદ શું સસ્તું થશે, શું મોંઘું થશે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છે। યુકેને જ્વેલરી સસ્તી મળી શકે છે, ભારતને પણ કપડાં સસ્તા મળી શકે છે। એટલે ત્યાંથી જે આપણા દેશમાં આવતા હોય તે કપડાં જે છે સસ્તા મળી શકે છે। યુકેને ટેક્સટાઇલ પ્રોડક્ટ આપણે ત્યાંથી જે પણ ઉત્પાદિત ચીજવસ્તુ કે જેની નિકાસ થાય છે ત્યાં તે સસ્તી મળી શકે છે। મરીન પ્રોડક્ટ્સ માટે માર્કેટની મોટી તક છે। ફેશનનો સામાન કે જે યુકેથી અહીંયા આવે છે, આયાત થાય છે, તેના માટે મોટું માર્કેટ છે, મોટી તક છે યુકે માટે। તો આ કરાર બાદ દવાની આયાત નિકાસ
બંને થાય છે, એટલે આપણે ત્યાંથી પણ અમુક દવાઓ ત્યાં મોકલવામાં આવે છે, ત્યાંથી પણ અમુક દવાઓનો જથ્થો અહીંયા આયાત થાય છે અને તે પણ સસ્તી થઈ શકે છે. બંને દેશ દવા પર ટેક્સ ઘટાડી શકે છે. તો આ તે મહત્વનો નિર્ણય હશે, કેમ કે ગંભીર રોગોની સારવાર માટે અમુક જે દવાઓ કે જેની ત્યાંથી લાવવાની જરૂરિયાત છે, તો એ દર્દીઓ માટે સારા સમાચાર છે. કૃષિ ઉત્પાદનોની કિંમત સ્થિર રહી શકે છે. કૃષિ ઉત્પાદનોની જે કિંમત છે તે સ્થિર રહી શકે છે. ભારતે કૃષિ ઉત્પાદનોને લઈને સમજૂતી નથી કરી, પરંતુ તેમ છતાં ક્યાંક આ જે કરાર છે એ કરારમાં એ પ્રકારે ડીલ થઈ શકે છે. કાર અને બાઇક જેવી પ્રોડક્ટ્સ મોંઘી થઈ શકે છે. કાર અને બાઇક અને આ કાર અને બાઇકના ઉત્પાદનમાં જે પ્રોડક્ટ્સ વપરાય છે, જે મટીરિયલ વપરાય છે, તે મોંઘું થઈ શકે છે. સ્ટીલ અને મેટલને લઈને ભારત નવી તક આપશે. સ્ટીલ અને મેટલ માટે મોટું એક માર્કેટ ભારત આપી શકે છે બ્રિટનને. એટલે આ એક મહત્વના સમાચાર છે. તો કરાર બાદ શું સસ્તું થશે અને શું મોંઘું થશે તે આપને અહીં જણાવી રહ્યા છીએ. ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદકોના કારણે વસ્તુ મોંઘી થઈ શકે છે. ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદકોને કારણે અમુક જે વસ્તુઓ જે છે એ મોંઘી પણ થઈ શકે છે. ટ્રેડ ડીલમાં જે પ્રકારના કરારની શરતો હશે તે મુજબ આ કરાર થશે. આ કરાર બાદ રોજગારની તક જો કે વધી શકે છે. તો કરારના કારણે રોજગારની તક બંને દેશો વચ્ચે વધી શકે, કેમ કે વ્યાપારિક સંબંધો એ પ્રકારે મજબૂત થવાના છે અને તેના કારણે એવું ચોક્કસ થઈ શકે કે રોજગારીની નવી તકો ઊભી થાય અને તેના કારણે અહીંયાથી જેટલા પણ લોકો એ બ્રિટનમાં જાય છે રોજગારી માટે, કમાવા માટે, તેમના માટે એક મોટી તક જે છે એ તક મળી શકે છે. તો આ કરાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે થવા જઈ રહ્યો છે, જેના પર આજે હસ્તાક્ષર બંને દેશના વડાપ્રધાન કરી શકે, એ અમે આપને જણાવી રહ્યા છીએ. કરાર બાદ રોજગારીની તક વધી શકે. કપડાં જે છે એ કપડાં મોંઘા થઈ શકે છે ભારતમાં. તો આ પ્રકારની ટ્રેડ ડીલની તમામ જે બાબતો જે છે, વિગતો છે, અમે આપને જણાવી છે. જ્વેલરી, યુકેને શું સસ્તું મળશે જ્વેલરી, ભારતને કપડાં સસ્તા મળી શકે.